MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH. સોના ચાંદીમાં આગ ઝળકી તેજી હજુ પણ યથાવત જોવા મળી રહી છે. સોના ચાંદીના ભાવમાં ફરીથી મોટો ઉછાળો નોંધાયો છે. ચાંદી 23,000 રૂપિયાના વધારા સાથે 3,80,000 રૂપિયા પહોંચી ગઈ છે. સોનામાં 4,000ના વધારા સાથે 1,70,000 ભાવ પહોંચી ગયો છે. તો સોના અને ચાંદીમાં દિવસે ને દિવસે સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે લોકો પણ હવે ચિંતામાં મુકાયા છે. સોના અને ચાંદીના ભાવમાં આગ ઝળકતી તેજી હજુ યથાવત જોવા મળી રહી છે. સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે. ચાંદી 23,000 રૂપિયાના વધારા સાથે 3,80,000 રૂપિયા પહોંચી ગઈ છે. આ સાથે જ સોનાના ભાવમાં પણ વધારો થયો છે. 4,000ના વધારા સાથે સોનું પણ 1,70,000 રૂપિયાના સપાટીએ પહોંચી ગયું છે. તો એક તરફ લગ્ન સિઝનની પણ શરૂઆત થઈ ગઈ છે અને બીજી તરફ સોના ચાંદીના ભાવમાં સતત વધારો લોકોની ચિંતા વધારી રહ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં ફરી એક વખત વધારો નોંધાયો છે. ચાંદી 23,000 રૂપિયાના વધારા સાથે 3.80 લાખ રૂપિયા પહોંચી ગયું છે. જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ આપણી સાથે જોડાઈ ગયા છે જીગરભાઈ, જણાવશો કે રોજે રોજ સોના અને ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. આખરે આગામી સમયમાં ક્યાં જઈને અટકશે આ બંનેના ભાવ? જ્યાં સુધી વિશ્વની અંદર શાંતિની સ્થાપના નહીં થાય ત્યાં સુધી સોના ચાંદીમાં સેફ હેવન બાઇંગ અને બ્રિક્સ દેશો દ્વારા પોતાની કરન્સીની સામે જે રીતે ગોલ્ડ અત્યારે ખરીદી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં ચલણી નાણું બહાર પડશે ત્યાં સુધી આ ભાવ ઉપર જ જશે, મને એવું લાગી રહ્યું છે. આજે ચાંદીનો ભાવ GST નો જોવા જઈએ તો 3,90,000 અને ડિસ્કાઉન્ટ સાથે તમને માર્કેટની અંદર 3,75 અવેલેબલ છે અત્યારે, અને સોનાનો ભાવ 1,70 થવા પામેલો છે. ભવિષ્યમાં આ ભાવ 1,90, મેં 2-3 દિવસ પહેલા જ આપણે બાઇટ્સમાં જણાવ્યું હતું કે 1,70 થી 1,90નો ભાવ આપણને સોનામાં જોવા મળી શકશે અને 5 લાખનો ભાવ આપણને ચાંદીમાં ભવિષ્યમાં જોવા મળી શકશે. બિલકુલ, ભાવ સતત વધી રહ્યા છે, પરંતુ સવાલ એ પણ થાય કે શું જ્યારે વૈશ્વિક શાંતિ આવશે અથવા તો સ્થિતિ બદલાશે, વૈશ્વિક સ્થિતિ બદલાશે ત્યારે આ ભાવમાં ઘટાડો નોંધાઈ શકે છે? હા, નોંધાઈ શકે બેન, 100% નોંધાઈ શકે. બિલકુલ. તો જે લોકોને ઇન્વેસ્ટ કરવું છે અથવા તો લગ્ન પ્રસંગ આવી રહ્યા છે અને ખરીદી કરવી છે, તો એ લોકો માટે તમે શું સલાહ આપશો? અત્યારે ખરીદી કરી શકાય છે. ઓકે, બિલકુલ જીગરજી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH